ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો। નવનિયુક્ત ટીડીઓને સત્કાર્યા। ચાણસ્મા ખાતે આવેલ શારદાવાસ સંસ્કાર ભવનમાં ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો તેમજ તેમના સ્થાને આવેલ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં તાલુકા પંચાયત સ્ટાફ, તલાટી કમ મંત્રીઓ તથા રાજકીય આગેવાનો તેમ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો હાજર રહી વિવિધ મોમેન્ટો આપી ટીડીઓને વિદાય આપી હતી। તેઓ નવનિયુક્ત ટીડીઓને સત્કાર્યા હતા। ચાણસ્મા ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે છેલ્લા 9 માસથી ટીડીઓ તરીકે ફરજ બજાવતા સી.બી. લિંબાચિયાની બદલી તાજેતરમાં પાલનપુર ખાતે થતા તેઓના સ્થાનને સાબરકાંઠા જિલ્લામાંથી બેલાબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે તાલુકા પંચાયત તંત્ર દ્વારા ટીડીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો। ત્યારે નવનિયુક્ત ટીડીઓ બેલાબેન પટેલનો પણ સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિદાય લઈ રહેલા ટીડીઓ સી.બી. લિંબાચિયાએ જણાવ્યું હતું કે મારી 9 માસની ફરજ દરમિયાન મોટાભાગના વિકાસના કામોને વેગ આપ્યો હતો। તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ મને કામ કરવામાં ખૂબ મદદ મળી હતી। ત્યારે નવનિયુક્ત ટીડીઓ બેલાબેન પટેલે જણાવ્યું હતું કે હવે પછીના જે કોઈ કામ બાકી હશે તેને પ્રાધાન્ય આપીને પૂર્ણ કરવા તત્પર રહીશ। બ્યુરો રિપોર્ટ, પાટણ। તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે મેં 9 મહિના અને 15 દિવસ જેવી મેં ફરજ બજાવી। આ ફરજના સમયગાળા દરમિયાન જે ચાણસ્મા તાલુકાની પ્રજાના જે કામો હતા એને સાચા અર્થમાં સાર્થક કરવાનો મેં પ્રયત્ન કર્યો છે અને એના ફળ સ્વરૂપે મને જ્યારે મારી બદલી થઈ તો એ બદલીમાં ચાણસ્મા તાલુકાના લોકોના અંતરથી દુઃખી હતા અને જે એમને જે દુઃખ હતું કે સાહેબની બદલી થઈ ગઈ, આ જે શબ્દો સાંભળ્યા એનાથી મને પણ એવું થયું કે મેં ખરેખર સાચા અર્થમાં ચાણસ્મા તાલુકામાં નોકરી કરી, જે સાચી નોકરી કરી છે।